હાલમાં ગુજરાતભરમાં કોંગ્રેસની જનાક્રોશ યાત્રા ચાલી રહી છે, ત્યારે ડેડિયાપાડામાં કોંગ્રેસ નેતા કરસનદાસ બાપુ ભાદરકાએ સંબોધન કર્યું. તેમણે કહ્યું કે આદિવાસી ભાઈઓ બહેનો સાવધ છે, તમે કોંગ્રેસના છો અને કોંગ્રેસના જ રહેશો. તેમણે કહ્યું કે મેં આમ આદમી પાર્ટી માટે પહેલા પ્રચાર કર્યો હતો. ભાજપ સૌથી વધુ વિરોધી કોઈની હોય તો તે આદિવાસી છે જેવી વાતો તેમણે કહી હતી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. आओ सांभळिए करसनदास बापुए વધુમાં શું કહ્યું. आदि 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 आदिवासी आदि 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 आदिवासी आदि 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 आदिवासी भारत माता की जय 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 जोहार जय 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 जोहार. 4 થી 5 મિનિટમાં વાત પૂરી કરવી છે. આદિવાસીના હૃદયમાં એક હૃદયથી વાત કરવી છે કે તમે હાવજ છો, તમે સિંહ છો, તમે સિંહણ છો, તમને ખોળ ખાવું ના પહોંચાય એ કહેવા માટે તમારે આંગણે આવ્યા છીએ. એ માટે આવ્યા છીએ. માતાજીના દર્શન કર્યા, દેવ ઓગરા યહા મોગી માના દર્શન કર્યા. યહા મોગીના સાનિધ્યમાં મને જે મારા ધર્મ અને આધ્યાત્મિકતાના આધારે મને જે અંદર વેદના અને સંવેદના આવી, એ વેદના અને સંવેદના 2-5 મિનિટમાં એ મારા આદિવાસી ભાઈઓ અને બહેનો તમને કેવી છે, તમારા કાન અહીંયા રાખજો. અમારી વાત સાંભળીને જે ગામમાંથી આવો છો, જે શેરીમાંથી આવો છો, જે સોસાયટીમાંથી આવો છો, ત્યાં જજો. અને જે હાજર નથી એને કહેજો કે આ બ્રહ્માંડમાં, આ દુનિયામાં જો કોઈ બાપ સમાજ હોય, કોઈ મૂળ તત્વ હોય, તત્વનો પણ બાપ હોય તો એ આદિવાસી છે. આદિવાસી છે, આદિવાસી છે. માય કાંગલા પડું એ આદિવાસીને ન પોસાય. માય કાંગલા પડું એ આદિવાસીને ન પોસાય. મારે તમને કેવું છે કે બાપ, કોંગ્રેસ તમારી છે અને તમે કોંગ્રેસના છો. કોંગ્રેસ તમારી છે અને તમે કોંગ્રેસના છો. મારે તમને વિનંતી કરવી છે, આ વિસ્તારમાં આમ આદમી પાર્ટી માટે મેં ઘણી બધી વાત કરી. ઘણા લોકોએ મને સાંભળ્યો હશે. સાંભળેલી વાત નથી કરવી, વાંચેલી વાત નથી કરવી. મારી નજરે જોયેલું છે, નજરે જોયેલું છે. ભાજપ સૌથી વધુ વિરોધી હોય, ભાજપે સૌથી વધુ કોઈની પત્તર ઠોકી હોય તો એ આદિવાસી સમાજને હેરાન કર્યો છે, આદિવાસી સમાજને છીનવ્યો છે. હા કે ના? અરે હું જોઈને આવ્યો છું કે આજ સુધી તમે અને હું આમ આદમી પાર્ટીની વાહ કરીએ, પણ બાપ કાન ખોલીને સાંભળી લેજો. આમ આદમી પાર્ટી એ પાર્ટી નથી, રાજકારણ નામે ડટ્ટો છે, ડટ્ટો છે, ડટ્ટો છે. આદિવાસીઓનો દુશ્મન છે. અને આમ આદમી પાર્ટી, મારું માનો કે ન માનો, પણ હું છાતી ઠોકીને દે મોગરાવાળી માં, યહા મોગીની સાક્ષીમાં, મારા કાળિયા ઠાકરની સાક્ષીમાં ધર્મને નજર સમક્ષ રાખીને કહું છું, આમ આદમી પાર્ટી એ બીજેપીનું ગલુડિયું છે, બીજેપીનું ગલુડિયું છે. તો જેમ તમે કરસનદાસ બાપુની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે મારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.